બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. એકલ દેતા દાન જે એકલ ઝૂંઝત જંગ, એકલ જગ નિંદા સહે એ વીરોને સંગ. મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ. દાનેશ્વરીનું કામ છે ખૈરાત વેચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. આપ બળે કલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને, ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. ચેહ ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરાગ, પણ ઈરખાની આગ ઠારે ત્યમ બમણી બળે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. એકલ દેતા દાન જે એકલ જૂઝત જંગ, એકલ જગ નિંદા સહે એ વીરોને સંગ. સમજૂતી. કવિ કહે છે, જે એકલા કશાય પ્રચાર પ્રસાર કે જાહેરાત વગર દાન આપે છે, જે એકલા સંઘર્ષો સામે લડે છે, જે એકલા જગતની નિંદા સહન કરે છે, એની ગણના વીરોમાં થાય છે. મંજિલ હો જેનું ધ્યેય એ રસ્તા નહીં જુએ, ઉદ્યમી હો હસ્તની રેખા નહીં જુએ. દાનેશ્વરીનું કામ છે ખૈરાત વહેંચવી, યાચકની જાતને કદી દાતા નહીં જુએ. સમજૂતી. કવિ કહે છે, જે માણસનું ધ્યેય લક્ષ્ય સ્થાને પહોંચવાનું છે, તે રસ્તા કેવા છે એવો ક્યારેય જોતો નથી. જે માણસ મહેનત કરવામાં માને છે, તે ક્યારેય પોતાના હાથની રેખાઓને જોતો નથી. જે માણસ દાનેશ્વરી છે, એનું કામ તો હંમેશા દાન કરવાનું જ છે, અને એ દાતા ક્યારેય યાચકની જાતને જોતો નથી. આપ બળે એકલ ખૂણે ધૂપ બધે પ્રસરંત, જગમાં એવા જન્મિયા અગરબત્તીને સંત. સમજૂતી. પોતાની જાતે એકલા ખૂણામાં બળીને બધે જ સુવાસ ફેલાવે છે, એવા જગતમાં બે જ જન્મ્યા છે, અગરબત્તી અને સંત, જેઓ પોતાની જાતને દુઃખ આપી બીજાને સુખ આપે છે. ફળો આવે છે ત્યારે ડાળીઓ નીચી નમી જઈને, ખરેખર નમ્રતા શું છે જમાનાને બતાવે છે. સમજૂતી. ખૂબ જ ઓછા શબ્દોમાં કવિએ સુંદર વાત રજૂ કરી છે. અહીં કવિ કહે છે, જ્યારે વૃક્ષને ફળો આવે છે, ત્યારે તે વૃક્ષની ડાળીઓ નીચી નમી જાય છે, અને જાણે એ વૃક્ષ આખી દુનિયાને એ બતાવવા માંગે છે કે ખરેખર આને જ નમ્રતા કહેવાય.
ચેહ ઠરે દુખડા ઠરે, ઠરી જાય ખટરાગ, પણ ઈરખાની આગ ઠરે, તેમ બમણી બળે. સમજૂતી. કવિ કહે છે, જેમ સ્મશાનમાં મડદાની ચિતાને લગાડેલી આગ થોડા સમય પછી શાંત થઈ જાય છે, તેમ તેની સાથે ખરાબમાં ખરાબ વ્યક્તિના દુઃખો અને કજીઓ કંકાસ પણ શાંત થઈ જાય છે. પણ ઈર્ષાની આગ જેમ શાંત કરો તેમ બમણી બળ્યા કરે છે. એટલે કે ઈર્ષાની આગ વધતી જ રહે છે, એ ક્યારેય શાંત થતી નથી. કાવ્ય 20 સુભાષિતો. બાળ દોસ્તો, હવે આપણે કવિઓના જીવન વિશે પરિચય મેળવીએ. આ કાવ્યમાં આપેલા પહેલા સુભાષિતના કવિ છે શ્રી રામનારાયણ વિશ્વનાથ પાઠક. તેઓ સાહિત્ય જગતમાં શેષ, દ્વિરેફ અને સ્વૈર વિહારી એ 3 ઉપનામથી પણ ઓળખાય છે. તેમનો જન્મ ઈસવીસન 1887માં અમદાવાદ જિલ્લાના ગાણોલ ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1955માં થયું હતું. કવિ શ્રી રામનારાયણ પાઠકે કવિતાઓ, વાર્તાઓ, વિવેચનો, નિબંધો, છંદશાસ્ત્ર વગેરે જેવા સાહિત્ય પ્રકારોમાં પ્રદાન કર્યું છે. તેમણે શેષ ઉપનામથી કવિતાઓ, દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ અને સ્વૈર વિહારી ઉપનામથી નિબંધો લખ્યા છે. બાળ દોસ્તો, આ કાવ્યમાં આપેલા પહેલા સુભાષિતમાં કવિએ જગતના સાચા દાનવીર અને શૂરવીરના લક્ષણો જણાવીને આવા વીરોને ધન્યવાદ પણ પાઠવ્યા છે. આ કાવ્યમાં આપેલા બીજા સુભાષિતના કવિ છે શ્રી જલાલુદ્દીન અલ્વી. તેઓ સાહિત્ય જગતમાં જલનમાત્રી ઉપનામથી પણ ઓળખાય છે અને તેઓ આપણા જાણીતા ગઝલકાર પણ છે. તેમનો જન્મ ઈસવીસન 1934માં થયો હતો. તેમનું વતન ખેડા જિલ્લામાં આવેલું માતર ગામ છે. બાળ દોસ્તો, આ કાવ્યમાં આપેલું બીજું સુભાષિત મુક્તક છે, જેના દ્વારા કવિએ ધ્યેયશીલ, ઉદ્યમશીલ અને દાનશીલ મનુષ્યના મૂલ્યો ઉત્તમ રીતે સમજાવ્યા છે. આ કાવ્યમાં આપેલા ત્રીજા સુભાષિતના કવિ કોઈ જ નથી, કેમ કે અહીં આપેલો દુહો લોક સાહિત્યમાંથી ઉદ્ભવ્યો છે. લોકોથી અને લોકો માટે જે સાહિત્યની રચના થતી રહે છે તેને લોક સાહિત્ય કહેવાય છે. લોકોમાં પ્રચલિત બન્યું હોય તેવું સાહિત્ય પણ લોક સાહિત્ય છે, જેનો રચયિતા લોક સમુદાય હોય છે. બાળ દોસ્તો, આ કાવ્યમાં આપેલું ત્રીજું સુભાષિત દુહો છે, જેમાં પોતાની જાતને ઘસી નાખી અન્યને સુખી સદગુણી બનાવવા મથતા સંત અને અગરબત્તીનો મહિમા ગાવામાં આવ્યો છે. આ કાવ્યમાં આપેલા ચોથા સુભાષિતના કવિ છે શ્રી કુતુબ આઝાદ. તેમનો જન્મ ઈસવીસન 1922માં અમરેલી જિલ્લાના બગસરા ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 2006માં થયું હતું. કવિ શ્રી કુતુબ આઝાદે વર્ષો સુધી તમન્ના નામનું માસિક ચલાવી સાહિત્યની ઉમદા સેવા કરી છે. તેમણે સમાજની સાંપ્રત સમસ્યાને કેન્દ્રમાં રાખી અનેક લોકભોગ્ય પદ્ય રચનાઓ આપી છે. આ ઉપરાંત તેમણે 12 જેટલા પુસ્તકો પણ આપ્યા છે. બાળ દોસ્તો, આ કાવ્યમાં આપેલું ચોથું સુભાષિત ગઝલ છે, જેમાં કવિએ નમ્રતાનો મહિમા સુંદર રીતે સમજાવ્યો છે. આ કાવ્યમાં આપેલા છેલ્લા સુભાષિતના કવિ છે શ્રી વેણીભાઈ પુરોહિત. તેઓ સાહિત્ય જગતમાં સંત ખુરશીદાસ ઉપનામથી પણ ઓળખાય છે. તેમનો જન્મ ઈસવીસન 1916માં જામનગર જિલ્લાના જામખંભાળિયા ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1980માં થયું હતું. તેમના પિતાનું નામ જમનાદાસ અને માતાનું નામ ગુલાબબહેન હતું. તેમણે ઝરમર,
પરોઢિયાની પદમણી અને નયણા જેવા જાણીતા ગીત સંગ્રહો આપ્યા છે. બાળદોસ્તો, આ કાવ્યમાં આપેલા છેલ્લા સુભાષિતમાં કવિએ ચિંતા, દુઃખ, ખટરાગ વગેરે ભાવો ભૂલાઈ જાય છે, પરંતુ ઈર્ષારૂપી આગ ક્યારેય ભૂલાતી નથી. એ ભાવ સરસ રીતે વ્યક્ત કર્યો છે. ભાષા સજ્જતા. બાળદોસ્તો, આપણે અગાઉના એકમોમાં વિશેષણ વિશે શીખી ગયા છીએ. આજે આપણે ક્રિયા વિશેષણ વિશે જાણકારી મેળવીએ. જેવી રીતે નામના અર્થમાં વિશેષતા લાવનાર શબ્દો વિશેષણ છે, એ જ રીતે ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવનાર શબ્દો ક્રિયા વિશેષણ છે. બાળદોસ્તો, અહીં આપેલું પહેલું વાક્ય વાંચો. તે નીચે ઉતરી. જેમાં ઉતરવું એ ક્રિયાપદ છે. હવે તેની સામે આપેલું વાક્ય વાંચો. તે સડસડાટ નીચે ઉતરી. જેમાં સડસડાટ શબ્દને કારણે ઉતરવાની ક્રિયામાં ચોક્કસ વેગ જણાઈ આવે છે. બાળદોસ્તો, હવે અહીં આપેલું બીજું વાક્ય વાંચો. મેહુલ લખે છે. જેમાં લખવું એ ક્રિયાપદ છે. હવે તેની સામે આપેલું વાક્ય વાંચો. મેહુલ ધીમે ધીમે લખે છે. જેમાં ધીમે ધીમે શબ્દને કારણે લખવાની ક્રિયામાં ચોક્કસ ઝડપનો નિર્દેશ કરે છે. બાળદોસ્તો, હવે અહીં આપેલું ત્રીજું વાક્ય વાંચો. હારને થેલીમાં મૂક્યો. જેમાં મૂકવું એ ક્રિયાપદ છે. હવે તેની સામે આપેલું વાક્ય વાંચો. હારને સાચવીને થેલીમાં મૂક્યો. જેમાં સાચવીને શબ્દને કારણે મૂકવાની ક્રિયામાં ચોક્કસ રીત જણાઈ આવે છે. બાળદોસ્તો, હવે અહીં આપેલું ચોથું વાક્ય વાંચો. ભારતી હસે છે. જેમાં હસવું એ ક્રિયાપદ છે. હવે તેની સામે આપેલું વાક્ય વાંચો. ભારતી મોટેથી હસે છે. જેમાં મોટેથી શબ્દને કારણે હસવાની ક્રિયામાં ચોક્કસ રીત જણાઈ આવે છે. બાળદોસ્તો, હવે અહીં આપેલું છેલ્લું વાક્ય વાંચો. આશા દોડે છે. જેમાં દોડવું એ ક્રિયાપદ છે. હવે તેની સામે આપેલું વાક્ય વાંચો. આશા ઝડપથી દોડે છે. જેમાં ઝડપથી શબ્દને કારણે દોડવાની ક્રિયામાં ચોક્કસ ઝડપનો નિર્દેશ કરે છે. આમ ક્રિયાપદના અર્થમાં વિશેષતા લાવવા માટે તેની સાથે વપરાતા શબ્દોને ક્રિયા વિશેષણ કહેવાય છે.